નાસ્તાની વ્યવસ્થા કરી. અહીંયા દરબાર સમાજના યુવાનો કામ કરતા. સાહેબ, તમે જ્યારે સાચું કામ કરો ત્યારે દસે દિશાઓમાંથી તમને સમર્થન મળે. મારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મારા તમામ યુવાનોની માફી માંગુ, કારણ કે આજે એમને બધાએ બોલવાનું હતું, પણ માફ કરશો, સમય ખૂબ છે. સમય એટલો બધો હતો કે આખી રાત ગઈ છે. તમને સાંભળી નહીં શક્યા, પણ તમે ખૂબ મહેનત કરી છે. તમારા થકી જ આ સંગઠન છે. તમને સાંભળવા હતા, મારે સાંભળવા હતા. તમને ઘણીવાર કોઈ વસ્તુમાં ટોકું, રોકું, કદાચ કડક થવું, પણ તમે ક્યારે મને સામે જવાબ નહીં આપો. તમે હંમેશા મને એક વડીલની રીતે તમારી જોડે રાખો. પોતાના ઘરનો મૂવી હોય એ રીતે જ મને રાખ્યો છે. સાહેબ, અમારી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ મારું હૃદય છે, મારો આત્મા છે. આ સમાજ મારો આત્મા છે. સાહેબ, તો રાજનીતિ પણ આ લોકો માટે જ પસંદ કરી. અને એ કહી દઉં આપને, જે દિવસે મને એવું લાગશે એવું રાજનીતિમાંથી તમને કઈ નહીં આપી શકું, હસતા મોય નીકળી જઈશ, પણ તમારી વચ્ચે રહેવાનું પસંદ કરીશ. અને હું મોહ નથી રાજનીતિનો કે જેનાથી હું તમને કઈ આપી ના શકું. મરતા મરત કંઈક આપી જઈશ એટલું યાદ રાખજો. આ એક ભવન આપ્યું છે, આવનારા સમયમાં 8 ભવનોના ખારક મુહૂર્ત કરવાના છે. મારા માટે પહેલા તમે છો, મારા માટે પહેલા ગરીબ લોકો છે. હું એ બાપનો દીકરો છું, એ સમાજનો દીકરો છું કે જેનો બાપ તમામ સમાજોના રખોપા કરતો, તમામ સમાજોની ચિંતા કરતો. ત્યારે એ જ ક્ષત્રિય ઠાકોરની વાત કરું છું કે તમામ સમાજોની ચિંતા કરે. પણ આજે જ્યારે મારે મારા સમાજની ચિંતા કરવાની થઈ છે, ત્યારે એટલું યાદ રાખજો, આવનારો સમય આપણી રાહ જોવે છે. આ અભ્યુદય એનો છે, નથી વ્યસન કરવું. અમારે અમારા બાળકોને ભણાવવું છે, એનો અભ્યુદય કરવો છે. અમારા વ્યસનોમાંથી બહાર નીકળી અમારા બાળકો માટેની રોજગારની દિશાઓ ખોલવી છે. આ એનો અભ્યુદય કરવો છે. અભ્યુદય એટલે શ્રેષ્ઠ સમય 2016-2026 આજે વચન આપીને જઉં છું કે 2036 માંથી 10 વર્ષ જ્યારે પૂરા થશે, ત્યારે 2036 ની એ સભાની અંદર કદાચ અમે નીચે બેઠા આવીશું, પણ એટલું દાવાથી કહું કે 2036 માં સમાજની કોઈ દીકરી ડીએસપી બનીને ભાષણ કરતી હશે, કોઈ દીકરો કલેક્ટર બનીને ભાષણ કરતો હશે. આ એનું ભૂમિપૂજન કરવા માટે બોલાયા છે. જોવો છે ને એવો સમય, તો તમારો હુંકારો જોરદાર આવે ને તો જ હું બોલું, બાકી તો બંધ કરી દઉં. જોવો છે ને સમય, આ એનું ભૂમિપૂજન કરવા બેઠા છે. અને ત્યારે તમને એ પણ કહું, વંચિત, ગરીબ, શોષિત કોઈ અન્યાય, અત્યાચાર નહીં સહન કરે. જ્યારે જ્યારે એની વાત આવી ત્યારે પણ આપણે લડવું પડશે, એની માટે લડવું પડશે, નીતિઓ સામે લડવું પડશે. કેમ કોઈ નીતિ આપણાને અડચણરૂપ બને તો એ નીતિઓ સામે બોલવું પડે. મર્દાનગી એનું જ નામ છે ભાઈ. માય કાંગલાનું કોઈ ના બોલે. જે લડાઈ એ જ લડી શકે જેનામાં જીગર છે, જેનામાં હિંમત છે, જેનામાં ઈમાનદારી છે. તમારે ઘણીવાર બધા મને હસતો જોવે કે ક્યારેક કોઈ મને એવું કે હસવાનું બંધ કર દે, પણ એ લોકોને ખબર નહીં, मेरे चेहरे को बढ़कर कुछ लोग समझते हैं कि मुझे जानते हैं. मगज को जतो है तो हुंकारो आपको तो જ બોલી. मेरे चेहरे को बढ़कर कुछ लोग समझते हैं कि मुझे पहचानते हैं. ये तो ये हो गया जैसे समंदर की लहरों को छू के ये समझते हैं कि समंदर को जानते हैं. મને નહીં ઓળખી શકો, નહીં ઓળખી શકો, કારણ કે એટલું બધું તોફાન, એટલું બધું દર્દ, એટલી બધી તકલીફ છે. કેટલાક એવું છે કે રાતના 3 વાગે ઠાકોર કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે ઓબીસી કેમ આવે, કેટલાક એવું કહે છે કે રાતના 3 વાગે આ
વંચિતો કેમ આવે? એ ભૂખ્યા છે એટલે આયા છે, પોતાની દિશા ખોરવા આયા છે, એટલે રાતના 3 વાગે આયા છે. એ ભૂખ મિટાવી છે, એ દર્દમાંથી બહાર નીકળવું છે, એના માટે આયા છે. એ બ્રહ્મ મુહૂર્તમાં પોતાની દિશા નક્કી કરવા માટે આવે છે, એટલે રાતના 3 વાગે આવે છે. આ દેશની અંદર જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ દેશમાં રાત્રિ સભાઓ થઈ હતી. તમે ઇતિહાસના સાક્ષી છો, એ કહેવું છે તમને. આ દેશમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રાત્રિ સભાઓ થઈ હતી. જયપ્રકાશ નારાયણ 1974-75 માં રાત્રિ સભા કરેલી. અને તમે આ ઇતિહાસ બનાવ્યો છે કે આ ગુજરાતમાં પહેલી વાર, આ દેશમાં ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે. સાહેબ, આ ઇતિહાસના તમે સાક્ષી છો. મને ભરોસો છે તમને કોઈ નહીં રોકી શકે. તમને જ્યારે તમામ સમાજો, તમામ લોકો, તમામ વડીલો આશીર્વાદ આપતા હોય ત્યારે મને સંપૂર્ણ ભરોસો છે કે હવે આપણી આવનારું ભવિષ્ય ઉજ્જવળ થવાનું. ત્યારે તમને બંધ થાય એકલા સરસ્વતી ધામની શુભકામના નહીં, આ શરૂઆત છે. આપણા સમાજના અનેક શ્રેષ્ઠીઓ, અનેક યુવાનો કામ કરી રહ્યા છે. એ અલગ અલગ મંડળો, અલગ અલગ વ્યવસ્થાઓ લઈને બેઠા છે. પણ જે કોઈ આપણી સારી વ્યવસ્થાનું કામ કરતા હોય એવા તમામ લોકોને સમર્થન આપજો, તમામ લોકોને આશીર્વાદ આપજો. આટલી મોટી સંખ્યામાં બધા પધાર્યા ત્યારે આ બધાનો આભાર માનું. રાતના 3 વાગે તમને એક યાદ હોય ત્યારે રાતના 3 વાગ્યાની વાત કરી ત્યારે કેટલાને શંકા હતી, પણ મને તમારા પર ભરોસો હતો. અને જૂતો ઢોલો તમારા જ મલકનો. તમને હું નહીં ઓળખું તો કોણ ઓળખે? પેલા જેની બેને બધા અંધશ્રદ્ધાની વાત કરે છે, પણ સાહેબ આ સમાજનો ભૂવો તો હું બની ગયો છું. નાળિયેર કઈ બાજુ ફેંકવું એ મને ખબર છે. ભૂવો કારણ કે મને ખબર છે અને ભરોસો હતો, એટલે એને કોઈ કહી દે કે રાતના 3 વાગે બોલાયા છે અને 3 વાગે બોલાવવામાં કોઈને ભાડું આપ્યું છે? ભાઈ, કોઈ ભાડું આપ્યું છે કોઈને? પાણીની બોટલે કોઈ મળી છે? જે સમાજ પોતાની લડાઈ જાતે લડવા નીકળે એને કોઈ પાછું ના પાડી શકે. તમે તમારા સ્વયં ખર્ચે જ્યારે બોલાવો છો, ત્યારે આવો છો, ત્યારે તમારો બધાનો ઋણી છું. ફરીથી તમને બધાને નમન કરું છું અને તમારો બધાનો આભાર માનું છું. તમારો અલ્પેશ ઠાકોરનો એ જ અલ્પેશ ઠાકોર છે. થોડો વિવેકી બન્યો છું, પણ નીડર છું, ડરપોક નથી. મને ખબર પડે છે પણ એનો એ જ અલ્પેશ ઠાકોર હું. ના રોકા હું, ના ડરા હું, ના ડગા હું. તમારા માટે લડું છું ને લડતો રહીશ. એના માટે જ આ જાહેર જીવનમાં આવ્યો છું. ત્યારે તમામ સમાજોના આશીર્વાદ જ્યારે મળ્યા હોય અને એ સમાજોની સાથે આટલો મોટો સમાજ આવ્યો હોય ત્યારે તમારો બધાનો આભાર. ફરીથી આદરણીય નરેન્દ્રભાઈ, અમિતભાઈનો આભાર, આદરણીય ભૂપેન્દ્રભાઈનો આભાર કે જે જગ્યા આપી છે એ જગ્યા માટે અમારો હૃદયથી અમે આભાર માનીએ છીએ. પરંતુ અહીંયા તમામ પક્ષાપક્ષીની પર થઈ અહીંયા બળદેવજી ઠાકોર, અહીંયા ગેનીબેન ઠાકોર, જગદીશભાઈ ઠાકોર, આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો છે જે અહીંયા બેઠા છે. અને એની સાથે જયસિંહભાઈ ચૌહાણ, દિલીપજી, ચંદનભાઈ બેઠા છે, અહીંયા કેસાજી, અહીંયા રોહિતભાઈ બેઠા છે, સરકારના મંત્રી રમણભાઈ બેઠા છે, નટુજી ઠાકોર બેઠા છે, આપણી વચ્ચે સ્વરૂપજી ઠાકોર છે આપણા મંત્રી, એક બીજા સંજયસિંહ મહિલા ગયા, આપણા ધારાસભ્ય બેઠા છે, અર્જુનસિંહ ભીખાજી, સુખાજી ભીખાજી આપણા પ્રમુખ, ભાઈ રાજેશભાઈ, અનેક લોકો બેઠા છે. ત્યારે બધાનો આભાર માનું છું. અને 5:30 સુધી રાહ જોશો બધા. તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. ત્યાં આપણા બાળકો હમણાં ભૂમિપૂજન કરે એ તમને અહીંયા લાઈવ બતાવવાનું છે. એક ક્ષણના સાક્ષી બનવા માટે તૈયાર છો ને બધા? કોઈ ઉભા નહીં થાય. બધા આ લાઈવ એલઈડી સ્ક્રીનો જે ચાલે છે એ એલઈડી સ્ક્રીનની અંદર એ ભૂમિપૂજન લાઈવ બતાવવાના છે. ફરીથી આ બધાનો આભાર. તમને લાસ્ટમાં એટલું જ કહું, ચિંતા ના કરતા. જ્યારે કોઈ સારું કામ થતું હોય, તમને એવું લાગે કે આ સમાજનું સારું થશે, આ ગરીબોનું સારું થશે,
તો પહેલાના જમાનામાં વાવડીમાં પાણી ના આવે ને, તો 36 લક્ષણાની આહુતિ આપવામાં આવતી. તમને એવું લાગે કે આ સમાજનું ભલું થયું હોય તો અલ્પેશ ઠાકોર રાજનીતિ છોડીને આહુતિ આપવા તૈયાર છે. આ કહી દઉં તમને. પણ આ સમાજની ચિંતા, ગરીબોની ચિંતા હંમેશા કરતા રહીએ, એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. હું આપણા વડીલ આગેવાન જગદીશભાઈ ઠાકોરને વિનંતી કરું કે આપણી વચ્ચે સંબોધન કરે. એકવાર આ બધા જ આગેવાનો તો બે હાથ ઊંચા રાખી જોરદાર તાળીઓ પાડી દો.